જય સ્વામિનારાયણ દોસ્તો. હમણાંથી તો વહેલા ઉઠવાનો મેળ જ નથી પડતો. પછી કરી દીધો ચા નાસ્તો અને કર્યા પૂજાપાઠ, કર્યું ચંદન તિલક અને પછી આવો કંઈક વિડીયો ઉતાર્યો. કર્યું મશીનને સ્ટાર્ટ અને જે કાલનો અડધો પોર્ટફોલિયો બાકી રહી ગયો હતો તેને પૂર્ણ કર્યો. લાગે છે ને એક નંબર, પણ જ્યારે આને ફોનમાં ખોલો ને ત્યારે તેની હાલત કંઈક આવી જ થઈ જાય છે. બપોર થઈ ગઈ હતી એટલે આપણું ફેવરિટ શાક રોટલી અને છાશ જમી લીધું. ત્યારબાદ મનોરંજન માટે ગેમ રમી અને પછી વેબસાઇટને રિસ્પોન્સિવ બનાવવા બેસી ગયો. હવે આઈપેડ એરમાં આપણી વેબસાઇટ કંઈક આવી દેખાય છે. સાંજ પડી ગઈ હતી અને મમ્મી ઘરે નહોતી, તેથી ચા બનાવી દીધી અને સાથે નાસ્તો પણ કરી લીધો. ત્યારબાદ નીકળી ગયા ફિઝિયોથેરાપીમાં જવા અને આ પકોડીની લાઈન જો. આજે વાતાવરણ બી પાછું એક નંબર છે. ફિઝિયોથેરાપીમાં ગયો પણ ત્યાં વિડીયો ઉતારવાનું જ ભૂલી ગયો. ત્યારબાદ નીકળી ગયા લાલજી મહારાજના સત્કાર સમારંભ જવા માટે. આ જુઓ કેટલો ટ્રાફિક છે. એક વારમાં તો વારી આવી જ નહીં એટલે બીજી વાર પણ ઊભા રહેવું પડ્યું. પહોંચી ગયા સત્કાર સમારંભમાં. પછી ત્યાં અંદર ગયા અને જોયું કે લાલજી મહારાજ તો છેક અહીંયા બેઠા છે. પહોંચી ગયા મહારાજના દર્શન કરવા જવાની લાઈનમાં. અહીંયા તો મ્યુઝિક પણ મસ્ત ચાલી રહ્યા હતા અને પછી